હેલો મિત્રો, યુટ્યુબ ફેમિલીને બધાને મારા રામ રામ. આજે આપણે સીડી વિશે તમને માહિતી આપવાની છે. સીડી આપણે ઢારિયા ઉતાર્યા પછી આપણે કેવી રીતે રેકવી, બરાબર? આપણે નેવર બાટલીથી રેકવું, બરાબર? એટલે નેવર બાટલીથી કેવી રીતે રેકવે ને એ હું તમને સમજાવું, બરાબર? ધારો કે આપણે અહીંયાથી સીડીની પહેલાં ભરાઈ કરી લેવાની, બરાબર? જો આપણે 5ની ભરાઈ રાખીએ, હવા 5ની, 5 હવા. આપણે 5 હવા 5ની આ ભરાઈ રાખીએ, બરાબર? જો આ 5 હવા 5 અહીંયા 5 હવા 5ની ભરાઈ 5, બરાબર? પછી 5ની ભરાઈ રાખીને આપણે આમ આ રખવાની સીડી 7-10 ટપા હે. આપણે 7 ઇંચ ઊંચાઈ રાખી છે અને 10 ઇંચ આમ લાંબુ રાખ્યું, બરાબર? પંજો 7-10 ટપા ઉતારી વાળીએ આવી રીતે રેકવાની. જો આ નેવરમાં રાખવાનું. પછી અહીંથી આપણે જ્યાંથી ભરાઈ જાય ને આપણે આમ 5 ઇંચ ભરી રાખવાની. એટલે આમ માપ લેવાનું. 5 થાય અહીંયા 5થી પછી અહીંયા 7 થાય 7 5. પછી અહીંયાથી આપણે આમ ઊભું ઓલી કરી નાખવાની, લાઈન દોર નાખવાની. નેવરથી કરવાનું, બરાબર? જો આ હાથ દે ને આપણે આ 10, આ હાથ, આ 10, આ હાથ કમ્પ્લેટ આપણે હાથ દવાની છે. અને ખાસ જો આ ભરાઈ રહી ને એ 5 જ રહેવી પડે. બધે ટપે આ 5 જ રહેવી જોઈએ. ભરાઈ ઉપર અને નીચે આમ સરખી દેખાવી પડે. પછી બીજી વાત ઈ કે અહીંયા તો હાલો પાટિયા છે, બરાબર? અહીંયા ટપ્પા લાગી જાય. દિવાલ હોય તો ટપ્પા કઈ રીતે મારવા, બરાબર? અહીંયા આપણે જો આ પાટિયું રાખ્યું છે, થોડા ચોટાડ દીધા છે આવી રીતે. જો આવી રીતે જો આમ આવે ટપ્પું. આપણું ટપ્પું આમ ફિટ થાય અહીંથી, બરાબર? અને આમાં ખીલી લાગી આવી રીતે સીડી થાય આપણે દિવાલની. આપણે 12 ફૂટ જો અહીંયા 13 ફૂટ હાઈટ છે. ઉપરથી 13 ફૂટની સીડી ઉતારી છે આપણે. અહીંયાથી આપણે આ લીંટર ટાણે છે ને આપણે ફરિયા કાઢ લીધા હતા. અહીંયા દિવાલ કરી આમાં આ દિવાલ કરી છે, બરાબર? જો આ પિંજરું લીંટર ટાણે કાઢી લીધું હતું. હા ઉતર નીચે જો આ સીડી આપણી ગામડાની ઉપર જ. ગુલ્લો ગામડિયો આપણી ચેનલ છે. તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો વિડીયોને. એટલે આપણે સેન્ડિંગમાં નવા વિડીયો આવશે. આપણો વિડીયો જોવાથી ફાયદો થાય છે.